નમસ્કાર. અમરેલી જિલ્લામાં લાઠીના ચાવંડ બેઠક પર રાજકીય માહોલ. કોંગ્રેસના ઉમેદવારના પોસ્ટર ફાડવાના મામલે વિવાદ. કોંગ્રેસ નેતા જેની ઠુમરે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી ભાજપ સામે ગંભીર આક્ષેપો કર્યા. તેમના કહેવા મુજબ કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન પહેલા ભાજપ દ્વારા બેનરો ફાડવામાં આવ્યા અને ઉમેદવાર પર દબાણની રાજનીતિ કરવાનો પ્રયાસ. ચાવંડ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે માયા આહિરની દીકરી મેદાનમાં હોવાને કારણે સામાજિક દબાણ વધ્યું હોવાનો પણ આક્ષેપ. બીજી તરફ કોંગ્રેસ ઉમેદવાર કાનજી ડેરે જણાવ્યું છે કે પોસ્ટર રાત્રે યથાવત હતા, પરંતુ સવારે અજાણ્યા તત્વોએ પોસ્ટર ફાડી નાખ્યા હોવાનું સામે આવ્યું. આ મામલે પોલીસમાં અરજી પણ કરવામાં આવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. રોજ અમને પૂછવા દબાણમાં આવી કે તમે ફોર્મ પાછું ખેંચી રોજ બધા આવે અમને દબાવવા એમ કે ફોર્મ પાછું ખેંચી જો એમ તમે આ લડવો ન ચૂંટણી ન લડવો એમ. એટલે ભાઈ અમને શું કામ દબાવવા આવે છે એમ કે જેને અમે પહેલાં ફોર્મ ભર્યું હતું તો એ લોકો કે અમે વાહેથી ફોર્મ ભર્યું છે તો અમને શું કામ દબાવે છે એમ. દરરોજ નવીને બધાને મોકલે કે લઈ લો ફોર્મ પાછું લઈ લો ફોર્મ પાછું લઈ લો એમ કે એમ. કોણ દબાણ કરવા એ એટલે નામ ન દેવાય કોઈના એમ અહીંયા. એટલે કહું છું કે અમે તો જો જનતામાં ગામ માટે મેં ચૂંટણી લડવી છે, અમારે ગામનું સારું કરવું છે એટલે એમ. અમારે બીજું કાંઈ મારે કાંઈ જોતું જ નથી. આમાં કાંઈ તોડફોડ કરી તોડફોડ કર્યું ને પોસ્ટર તોડી નાખ્યા એટલે એ તો કોઈને તોડ્યા ફોડાય તો પોલીસને તપાસ કરવાનો ને અમને થોડું ખબર હોય એમ. આજે 6-6:30 વાગે જે પોસ્ટરના બેનર મારેલા હતા ને કાલે અમે કાર્યાલય ખોલેલું હતું સાંજે, એટલે ગામમાં અમે પોસ્ટર મારેલ છે. રાતના 12 વાગ્યા સુધીને પોસ્ટર બધા બરાબર હતા. સવારમાં અમને મારા ભત્રીએ જાણ કરી કે આપણે બેનરને પોસ્ટર ફાડી નાખેલ છે. એટલે અમે સીધી પોલીસ પાસે ફરિયાદ કરીને અરજી લખેલ છે કે અમારા પોસ્ટર કે બેનર ફાડી નાખીએ છે. પછી અમે પંચાયતના જે કંઈ 2-3 સીસીટીવી છે એમાં જોયું કે રાત્રે 2 વાગે કોઈ અજાણા શખ્સો આવે છે, બેનર ફાડીને પાછા જતા રહે છે. અમે પોલીસે વિડીયો આપ્યા છે પણ એમાં ક્લિયરિટી અમને આવતી નથી. અમને એવું છે કે ભાઈ જે સામે પક્ષવાળા છે અમે એવું માનીએ છીએ કે ભાઈ કદાચ એ લોકોએ કરાવેલ છે. એ લોકોને માનવું એવું છે કે ભાઈ એ પોતે હારે છે, હારના ડરથી આવા જે કંઈ બી સ્ટન્ટ કરે છે એવું અમને લાગે છે. અમે પોલીસે કહ્યું કે તમે તપાસ કરી ચમ કે પૂરે કરેલી છે ક્યાં પક્ષે કરી, કારણ કે અમારી સામે આમ ગણો તો સામે મજબૂત પક્ષ ભાજપ જ છે. અને એમને બી એવું ડર છે કે આ સીટ ઉપર અમને કોંગ્રેસ ટક્કર આપે છે, એના ડરથી આ લોકો કરાવેલ હશે હું માનું છું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જ્યારથી જાહેર થઈ અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના જે કારસાઓ સામે આવ્યા કે ઉમેદવારી પત્ર ન ભરો અને ઉમેદવારી પત્ર જો કોંગ્રેસ પક્ષમાંથી ભર્યું હોય તો એને કેટલા ભાવમાં ખરીદવા, કયા દબાણથી એને બેસાડવા, આ પ્રકારના કૃત્યો ગઈકાલે બપોરે 3 વાગ્યા સુધી, કારણ કે ગઈકાલે 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્ર પાછું ખેંચાવાનો આખરી સમય હતો, ત્યાં સુધી એમણે જેટલા બનતા જે પણ સ્તરે જઈને નિમ્નથી અતિ નિમ્ન સ્તરે જઈને પ્રયત્નો કર્યા. એવી જ ઘટના લાઠી તાલુકાના ચાવંડ સીટના અમારા ઉમેદવાર શાંતુબેન ડેર સાથે એ જ પ્રકારે દબાણની રાજનીતિ અપનાવવાનો પ્રયાસ કર્યો. આ સીટ ઉપર લોકપ્રિય સાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરી લડી રહ્યા છે, સામે અમારા શાંતુબેન ડેર લડી રહ્યા છે કોંગ્રેસ પક્ષમાંથી. માયાભાઈ આહિરના દીકરી હોવાના નાતે એમના ઉપર સામાજિક દબાણ પણ એટલું આવ્યું કે તમે ઉમેદવારી પત્ર ખેંચી લો, સામે આતાની દીકરી છે. હું એવું આપના માધ્યમથી કહેવા માગું છું કે જો તમે લડવા ઉતરો છો તો તમને લડવાનો ડર શેનો છે, અને જો ડર છે તો પછી લડવા શેના માટે ઉતરો છો. એટલે આજે સ્પષ્ટ રીતના ભારતીય જનતા પાર્ટીનું જે દમનકારી નીતિ અને શાસન છે એ સામે આવ્યું છે. આજે ઉમેદવારની કાર્યાલયનું ઓપનિંગની અમે તૈયારી કરતા હતા ત્યારે ગઈકાલે ચાવંડમાં લાગેલા બેનરો સાથે તોડફોડ કરવામાં આવી. કયા આધારે હું કહી રહી છું? એ આધારે કહી રહી છું કે જે પ્રમાણે એમને દબાણ કરવા એવા ઉમેદવારી પત્ર ખેંચવા માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હતા, નહીં માનતા આ ઘટના થઈ છે. એટલે સ્પષ્ટ રીતના સાબિત થાય છે કે આ બીજા કોઈનું કૃત્ય નહીં, પણ સામેના ઉમેદવારને ડર છે કે જો માયાભાઈની દીકરી અહીંયા એમની હાર થશે અને નિશ્ચિત થવાની જ છે, થશે તો કયા મોઢે અમે જઈશું. એટલે એ ડર આજે આવી રીતના સામે આવ્યો છે. પણ આપના માધ્યમથી કહેવા માગું છું કે મેદાનમાં નીકળ્યા છો, લડવા નીકળ્યા છો તો ઇજ્જતથી અને લોકશાહીની ઢબે લડો, તો હું માનું છું કે ચૂંટણીને સાચા રંગમાં લડી કહેવાય.